નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાની છે રેશન કાર્ડ ધારકો માટે જે 50,000 રૂપિયાની સહાય જે મળવાપાત્ર રહેશે। તો આ લાભ કોને મળશે, ક્યારે મળશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। એ પહેલા જો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો જેથી આવા જ વિડીયો સૌથી પહેલા તમને મળે। તો જોઈએ વિગતવાર માહિતી। તો મિત્રો આપણે વાત કરવાના છીએ જે પીએમ સ્વનિધિ યોજના વિશે વાત કરવાના છીએ। તો આ શેરી ફેરિયાઓને રોજગાર માટે આ એક પ્રકારની સહાય આપવામાં આવે છે। કોઈ પણ પ્રકારની સિક્યુરિટી વગર તમને લોન આપવામાં આવે છે જે અગ્રણી બેંક મારફતે તમને ધિરાણ આપવામાં આવે છે। વાત કરીએ પ્રથમ ધિરાણની તો પ્રથમ લોન તમને 10,000 રૂપિયા સુધીની પ્રથમ લોન આપવામાં આવે છે। તમે આ પ્રથમ લોનની ભરપાઈ કરશો ત્યારબાદ જ્યારે પહેલી લોન પૂરી થશે ત્યારબાદ તમને 20,000 રૂપિયાની બીજી લોન આપવામાં આવશે અને છેલ્લે તમને 50,000 રૂપિયાની ત્રીજી લોન, આમ તમને 50,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે। આ સહાય તમારા વ્યવસાય, તમારા બિઝનેસને તમે વધારી શકો છો। જે કોરોના કાળમાં જે ગરીબ હતા, જે ગરીબ રેશન કાર્ડ ધારકો હતા તેમના વ્યવસાય ખોરવાઈ ગયા હતા તેમની માટે આ એક સહાય આપવામાં આવે છે। તો વાર્ષિક 7% વ્યાજદર સીધી તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન જ્યારે તમે કોઈ પણ પ્રકારનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરશો તો તમને મહિને 100 રૂપિયા અને વાર્ષિક 1200 રૂપિયા સુધીનું કેશબેક તમને મળશે। આગળ તો વિગતવાર માહિતી મેળવીએ। જો તમે આ સ્કીમ હેઠળ લોન લઈને બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તમે તમારી નજીકની બેંકમાં જઈને આ સ્કીમ હેઠળ અરજી કરી શકો છો। પીએમ સ્વનિધિ યોજનાની વાત કરીએ તો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવેલી છે। મિત્રો આ યોજના 2024 સુધી લંબાવવામાં આવેલી છે। અગાઉ તેની છેલ્લી તારીખની વાત કરીએ તો 31 માર્ચ 2023 હતી। 31 માર્ચ 2023 હતી તેને વધારીને હવે ડિસેમ્બર 2024 સુધી કરવામાં આવેલ છે। આ યોજના હેઠળ નાના વેપારીઓને અને સ્ટ્રીટ વેન્ડર્સ લોન આપવામાં આવશે। જે સ્ટ્રીટ વેન્ડર્સ હોય અને નાના વેપારીઓ હોય તેમને લોન આપવામાં આવશે જેથી તે પોતાનો બિઝનેસ, પોતાનો વ્યવસાય જે વધારી શકે છે। નાણાં મંત્રાલય ટ્વિટર પર આ માહિતી આપી છે। આગળ વાત કરીએ કે જો કોઈ શેરી વિક્રેતા, મજૂર, અન્ય કોઈ નાગરિક કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે। આ લોનની રકમ સરકાર દ્વારા હપ્તાના રૂપમાં આપવામાં આવે છે। જો કે તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમારા દસ્તાવેજો સાથે તમારે અરજી કરવાની રહેશે। તો જે નાનો વ્યવસાય કરે છે, જે કરિયાણાની દુકાન, રેડીમેડ, ત્યારબાદ ફળાદીની દુકાન હોય તે પોતાનો બિઝનેસ વધારવા, પોતાનો વ્યવસાય વધારવા માટે આ એક પ્રકારની સરકાર તરફથી લોન આપવામાં આવે છે અને આની અરજી કરવા માંગતા હોય તો તમે તમારા નજીકની બેંક પર તમે અરજી કરી શકો છો। હવે આ એક ગેરંટી વગરની લોન છે। આ યોજના હેઠળ ગરીબ પરિવારોને વ્યવસાય કરવા માટે ગેરંટી વગર લોન આપવામાં આવે છે। આ યોજના ખાસ કરીને શેરી વિક્રેતાઓ માટે જેમનો વ્યવસાય કોરોના રોગચાળા દરમિયાન બંધ થઈ ગયો હતો અને હવેથી તે ફરીથી વ્યવસાય કરવા માંગે છે। તો કોરોના કાળમાં જ્યારે જે ગરીબ લોકો અથવા તો જે ફેરિયા હતા તેમનો વ્યવસાય બંધ થઈ ગયો હતો તો એમને ફરી શરૂ કરવા માટે આ એક પ્રકારની સહાય રૂપે લોન આપવામાં આવે છે અને ગેરંટી વગરની લોન આપવામાં આવે છે। આગળ વાત કરીએ કે લોનની કેટલી રકમ ઉપલબ્ધ છે। તો લોનની રકમની વાત કરીએ તો પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોનની રકમ જે આપી શકાય છે। પ્રથમ તમારે 10,000, ત્યારબાદ 20,000 અને ત્રીજી લોન તમને 50,000 રૂપિયા સુધીની આપવામાં આવે છે। ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌથી પહેલા 10,000 રૂપિયાની લોન મળશે। આ પછી તેમને 20,000 રૂપિયાની અને 50,000 આમ ડબલ લોન આપવામાં આવે છે। જો એક રકમ ભરપાઈ કર્યા પછી જ સરકાર દ્વારા બીજી લોન આપવામાં આવશે। તમે એક લોનની ભરપાઈ કરશો ત્યારબાદ બીજી અને ત્યારબાદ ત્રીજી, એવી રીતે તમને 50,000 રૂપિયા સુધીની આમ ટોટલ તમને 80,000 સુધીની જે લોન આપવામાં આવે છે। વાત કરીએ હવે સબસિડીની વાત કરીએ કે આમાં સબસિડી આપવામાં આવે છે તો સરકાર જે પીએમ સ્વનિધિ યોજના હેઠળ ગેરંટી વગરની લોન આપે છે। લોનની અરજી મંજૂર થયા પછી લોનની રકમ અરજદારના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। લોન એ 3 વખત ખાતામાં મોકલવામાં આવે છે અને સરકાર આવી લોન પર સબસિડી પણ આપે છે જેથી લોનનો બોજ લોકો પર ના પડે। તો અહીં તમને સબસિડી પણ મળવા પાત્ર થશે અને 3 લોન જે સરકાર દ્વારા આપવામાં આવશે। હવે અરજીની વાત કરીએ કે અરજી કેવી રીતે કરવી। જો તમે આ સ્કીમ હેઠળ લોન લઈને બિઝનેસ શરૂ કરવા માંગતા હોય તો તમે તમારી નજીકની બેંકમાં જઈને
તે આ સ્કીમ હેઠળની અરજી કરી શકો છો. અરજી કરવા માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. આ સાથે તમારી પાસે કેટલાક અન્ય દસ્તાવેજો પણ મંગાવવામાં આવે છે. બેંક પાસબુક જે તમારી પાસેથી પણ મંગાવવામાં આવે છે. તો અલગ અલગ જે આપણી પાસેથી જે દસ્તાવેજો મંગાવવામાં આવે છે એની વાત કરીએ તો સૌપ્રથમ વાત કરીએ તો પીએમ સ્વનિધિ યોજનાના આધાર પુરાવાની વાત કરીએ કે આ યોજના દ્વારા 50,000ની લોન મળવાપાત્ર છે. યોજનાનો લાભ લેવા માટે અરજી કરવા માટેની ડોક્યુમેન્ટની વાત કરીએ તો કયા કયા ડોક્યુમેન્ટ, તો કે અરજદારનું આધાર કાર્ડ, ત્યારબાદ ચૂંટણી કાર્ડ, ત્યારબાદ અરજદારના રહેઠાણનો પુરાવો જેમાં ઇલેક્ટ્રિક બિલ અથવા તો રેશન કાર્ડનો દાખલો, ત્યારબાદ ડ્રાઇવિંગ લાયસન્સ, અરજદારનું પાન કાર્ડ, ત્યારબાદ અરજદાર જો બીપીએલ માં નામ ધરાવતા હોય તો બીપીએલ નું જે રેશન કાર્ડ હોય એ, ત્યારબાદ અરજદારના ખાતામાં જે ખાતાની બેંક પાસબુકની એક નકલ, ત્યારબાદ અરજદારના 2 પાસપોર્ટ સાઇઝના ફોટા અને અરજદારનો મોબાઈલ નંબર. તો આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડે છે અને આટલા ડોક્યુમેન્ટથી તમે અરજી કરી શકો છો અને તમે લોન મેળવી શકો છો. તો આમ તમને સરકાર દ્વારા તમારો વ્યવસાય વધારવા માટે જે પ્રથમ 10,000, ત્યારબાદ 20,000 અને 50,000 રૂપિયા સુધીની આમ ટોટલ 80,000 રૂપિયા સુધીની તમને લોન આપવામાં આવે છે. તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ ફરી એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.